આટલી ઉંમર છે તમારી છતાંય તમે શ્રમ કરો છો, આની પાછળનું કારણ શું? આમ ગણો તો 18 વર્ષની ઉંમર જેટલો પાવર છે આપણામાં. તો તમારા મતે સેવાનો સાચો અર્થ શું છે? તમારી કોઈ પણ જાતની કોઈ પણ વ્યક્તિ પાસે તનથી મનથી ને ધનથી કોઈ અપેક્ષા ન હોય એને સાચી સેવા કહેવાય. કે કોઈ પણ પરિવારની અંદર અન્ન અને ધન ઘટે નહીં એવું કરવું હોય તો તમે શું મદદ કરી શકો? તો એક સરસ મજાની હું ટેકનિક શીખવાડું છું. પણ ત્યારે યુવાનોમાં છે ને વારા ઘડીએ ચિંતામાં આવી જાય, હા. ડિપ્રેશનમાં આવી જાય, ડિપ્રેશન. વિચાર્યા જ કરે, એન્ઝાયટી, બીક લાગવા મળે. મારા ભગવાન મારા બધાય પ્રોબ્લેમ સોલ્વ કરી રહ્યા છે અને ભગવાનના 1000 હાથ મારા ઉપર છે. ટેન્શન વિચારોથી મુક્ત થઈ જવાય. અનેક દરવાજા બંધ થાય ત્યારે ઉપરવાળો આપણા માટે દરવાજો ખોલે. કારણ કે તમે ઉપરવાળાની યોજના ઉપર ચાલ્યા છે. આ બધા નાના નાના એવા નુસ્ખા છે કે જે વડીલો પાસે છે અને ખાલી કોઠાઉદની અંદર છે. નારી શક્તિ છે એ લક્ષ્મી કહેવાય કે ન કહેવાય સાહેબ? તમારા પરિવારમાં કોઈ પણ નારી શક્તિ જીવે છે એનું આજથી સન્માન કરો, સાથ આપો, સહકાર આપો, મદદ કરો. ઘરની નારી લક્ષ્મી ખુશ થાય સાહેબ. આ નોટ વાળી લક્ષ્મી ખુશ થાય કે તમારા વર્કના એરિયામાં તમારે હાથ ખોલીને બોલવાનું, મારી પાસે ખૂબ ધન છે, મારી પાસે અન્ન ખૂબ છે, પછી બોલવાનું. તમે કંઈક માઇન્ડ પાવરથી ધન અને તનની પ્રાપ્તિ સમજાવો થાય છો. છે. દરેક લોકોએ આંખની નીચે કામ આપ્યું, ઉપર તો કામ કર્યું નથી. ઉપર કામ કરો એટલે 100% રિઝલ્ટ મળે. અહીંથી શરૂ થાય. અહીંની અવસ્થા સારી હોય તો વ્યવસ્થા બધી જગ્યાએ થઈ જાય. હેલ્થ સેન્ટરનું નામ જ એવું છે સાહેબ, ઓમ શાંતિ હેલ્થ સેન્ટર. એટલે ત્યાં આવે એટલે શાંતિ થઈ જાય. અને દાવો અને ગેરંટી કરીને કહું છું સાહેબ, ત્યાં મારી ત્યાં 7 વાગે પહોંચી જાય ને 12 વાગ્યા સુધી રહે, તમને રિઝલ્ટ ન મળે આવવા જવાનું ભાડું અને 2100 રૂપિયા ઇનામ આપવું. નમસ્કાર મિત્રો, હું પરાગ પરવાડિયા, બિઝનેસ કોચ, ઇન્વેસ્ટર અને હોસ્ટ. આજે તમારી સામે એક વડીલ વર્ગના એક એવા વ્યક્તિત્વ સાથે મુલાકાત કરાવીશ કે જે તમને કોઠાઉજ ઉપરથી તન, મન અને ધનથી કઈ રીતના સંપન્ન થઈ શકાય એના વિશે સચોટ માર્ગદર્શન આપશે. વધારે ઇન્ટ્રોડક્શન આપવા કરતાં હું એમ માનીશ કે એની સાથે આપણે ચર્ચા શરૂઆત કરીએ. કેમ છો કાકા? ખૂબ ખૂબ સારું છે. તમે આ સ્ટુડિયો પર મને આમંત્રિત કર્યો છે એ બદલ તમારો દિલથી ધન્યવાદ કરું છું અને આપણા દર્શક મિત્રોને પણ દિલથી ધન્યવાદ કરું છું. શું નામ છે કાકા તમારું? મારું નામ નરેશભાઈ ગઢિયા છે અને ટૂંકામાં આપણને બધા ગઢિયા સાહેબ કહે છે. તમારી ઉંમર કેટલી છે કાકા? 55-56 જેવું ખરું. આટલી ઉંમર છે તમારી છતાંય તમે શ્રમ કરો છો, આની પાછળનું કારણ શું? આટલી ઉંમરને કારણે હું પોતે આમ ગણો તો 18 વર્ષની ઉંમર જેટલો પાવર છે આપણામાં અને હું પોતે સખત પરિશ્રમ કરું છું અને સખત સેવામાં મારો સમય હું ફાળવું છું. અને મહેનત કરવાથી એટલે એવું નથી, પણ હું સેવા દિલથી કરું છું અને કામ કોઈ પણ કરું, હાથમાં કોઈ પણ કામ લઉં છું, દિલ દઈને 100% ધ્યાન દઈને હું કામ કરું છું. એટલે મને ખૂબ મજા આવે છે અને મને પછી ઉંમરમાં કાંઈ લાગતું નથી કે મારી ઉંમર મોટી છે, હું થાકી જઈશ. પણ દિલથી કરીએ છીએ, પ્યારથી કરીએ છીએ એટલે મજા આવે છે. તમે સેવા કરો છો એમ કીધું, હા. તો તમારા મતે સેવાનો સાચો અર્થ શું છે? સેવાનો સાચો અર્થ તમારી કોઈ પણ જાતની કોઈ પણ વ્યક્તિ પાસે તનથી મનથી ને ધનથી કોઈ અપેક્ષા ન હોય એને સાચી સેવા કહેવાય. અને હું પોતે કોઈ અપેક્ષા રાખ્યા વગર સુરત કામરેજમાં સેવા આપું છું. 1 રૂપિયો ફી લેવાની ગણતરી નહીં અને લીધી નથી, લેતા નથી. કોઈ પણ જાતની બીમારી હોય સાહેબ, કોઈ પણ પ્રકારની બીમારી હોય, નાની મોટી બીમારી, અમારા ઓમ શાંતિ હેલ્થ સેન્ટરમાં કામરેજમાં પેશન્ટ આવી જાય, એક જ દિવસ, એક જ વખત અને એક જ ધક્કામાં આપણે રિઝલ્ટ આપીએ છીએ. ટૂંકમાં કોઈ પણ વ્યક્તિને તનથી તંદુરસ્ત રહેવું હોય તો તમારી મુલાકાત કરવાની. હા, એવું ખરું. અમે 4 સ્ટેપથી કામ આપીએ છીએ. કોઈને તંદુરસ્તી લેવી છે, કોઈને ધંધા રોજગારમાં પ્રગતિ કરવી છે એટલે પૈસાની જરૂર છે, પછી કોઈને ઝઘડા કંકાસમાંથી મુક્ત થવું છે, એ પણ કરાવી છે, પછી કોઈને ખુશીથી જીવન જીવવું છે, ટેન્શન મુક્ત જીવવું છે, એવું કરાવી છે. એટલે તન, મન, ધન અને દરેક વિષયમાં આપણે દરેકને સહકાર આપીને એને પોતાને ઊંચા ઉઠાવવાની ગણતરી કરી અને કોઈને
આપણે એમાંથી અપેક્ષા રાખીને ફી લેવાની કોઈ ગણતરી નથી, અને આપણે લોકોનું કલ્યાણ થાય, લોકોની સેવા થાય, એટલે આપણે આવું કામ કરીએ છીએ. તો અમારા દર્શક મિત્રોને એ જણાવો કે કોઈ પણ પરિવારની અંદર અન્ન અને ધન ઘટે નહીં એવું કરવું હોય તો તમે શું મદદ કરી શકો? તમારે કોઈને અન્ન અને ધન ન ઘટે એવું કરવું હોય તો એક સરસ મજાની હું ટેકનિક શીખવાડું છું. પણ તમારે આ ટેકનિક ઘરે તમે જાતે 5-10 મિનિટ ફાળવીને, તમારો સમય કાઢીને આ ટેકનિકનો સદુપયોગ કરશો, રિઝલ્ટ ફટાફટ મળશે, ગેરંટી સાથે સાહેબ. હવે અત્યારના લોકો બહુ એવું ટેન્શનમાં જીવે છે, પૈસાનું શું થશે, અનાજ કરિયાણાનું શું થશે, એવી ટેન્શનમાં લોકો જીવે છે. એટલે મને જે આવડે છે એવું આપણે લોકોને કરાવીએ તો સાહેબ, મેં હજારો લોકોનું જીવન પરિવર્તન કર્યું છે આપણી ટેકનિક શીખવાડીને. તો આપણા માધ્યમથી કોકનું અથવા કોઈ પણ વ્યક્તિનું જીવન પરિવર્તન થતું હોય, એને ફાયદો થતો હોય, એટલે આપણે ઘણા લોકો, જેમ તમે મને આજે આ પોડકાસ્ટ બનાવવામાં મને તમે આમંત્રિત કર્યો, એટલે પહેલા વહેલા આપણે આ શરૂઆત કરતા પહેલા પરાગભાઈનો હું દિલથી ધન્યવાદ કરું છું, અને ખૂબ ખૂબ ધન્યવાદ Thank કરું you. છું. દર્શક મિત્રોને હું કહું છું કે તમને અમે જે આજે પોડકાસ્ટની અંદર જે કાંઈ ટેકનિક શીખવાડીશું, એ તમે ઘરે અથવા તમે સમય કાઢીને ટેકનિક કરશો, ગેરંટીને દાવો કરીને હું કહું છું, જીવન પરિવર્તન થવાનું છે. ધ્યાન દઈને લાસ્ટ સુધી આ પોડકાસ્ટ જોવાનો છે, અને પોડકાસ્ટ જોઈને તમને સારું લાગે તો કોમેન્ટ કરવાની છે, અને દરેક લોકોને શેર કરવાનો છે. ચાલો હવે આપણે મુખ્ય વિષય ઉપર આવીએ કે અન્ન અને ધન માટે શું કરવું જોઈએ. તો આપણી બધાની એવી મનોદશા છે, અને આપણે એવું મગજમાં ફિટ થઈ ગયું છે, પૈસા છે એ હાથનો મેલ છે. તો બધા એવું કહે છે પૈસા છે હાથનો મેલ છે. તો હાથનો મેલ એવું સમજશો તો કોઈ દિવસ તમને રાજમેલ સુધી પૈસા પહોંચાડશે નહીં. નહીં. હાથનો મેલ કહીએ તો આ રાજમેલ બને નહીં. તો આપણે એવું બોલવાનું છે, પૈસા મારા ખૂબ સારા મારી પાસે આવે છે. તો હું એવું ઘણી વખત ઘણાને કરાવું છું. તો આપણે એવું કહીએ છીએ કે આ પૈસા છે એ લક્ષ્મી છે. સાહેબ, પૈસા છે એ લક્ષ્મી છે, અને આપણા ઘરમાં, આપણા જીવનમાં નારી છે, નારી શક્તિ છે એ લક્ષ્મી કહેવાય કે ન કહેવાય સાહેબ? કહેવાય. નારી છે એ લક્ષ્મી કહેવાય કે ન કહેવાય? તો હું તો એટલું જ કહું છું, તમારે પૈસાની પ્રગતિ કરવી છે, તંદુરસ્તી લાવી છે, ખુશી લાવી છે, સપના સાકાર કરવા છે, સાધન સગવડતા વાળું થવું છે, ગાડી બંગલા વસાવવા છે, તો એક કામ કરવાનું, તમારા જીવનમાં, તમારા પરિવારમાં કોઈ પણ નારી શક્તિ જીવે છે, ચાહે બેન હોય, માં હોય, દીકરી હોય કે પત્ની હોય, એનું આજથી સન્માન કરો, સાથ આપો, સહકાર આપો, મદદ કરો, અને એને સન્માનિત ભાવથી અને સારા ભાવથી બોલાવો. એટલે ઘરની નારી લક્ષ્મી ખુશ થાય સાહેબ. તો આ નોટવાળી લક્ષ્મી ખુશ થાય કે ન થાય? થાય કે ન થાય? સાચી વાત. દર્શક મિત્રો, મારો આ જરાક તમને એવું લાગશે, હકીકત છે, અને મેં આવું શીખવાડ્યું છે, એટલે અનેક લોકોને પૈસાની પ્રગતિ થઈ છે. તો બીજું એક સરસ મજાની ટેકનિક છે, પૈસા માટે પહેલા બોલીએ, પછી હા, એકાદી ટેકનિક પૈસા માટે પણ કહી દો. હા, પૈસા શીખવાડવું, પૈસા કમાવા અને પૈસા તમારી પાસે ફટાફટ કેમ આવે એ શીખવાડી દઉં. તમારે આ નોટ છે, નોટ કોઈ પણ લેવાની. તમારે નોટ લઈને પહેલા વહેલા નોટના દર્શન કરવાના છે. આપણે બધાય 500 નોટ જોઈ છે, અથવા 200ની 100ની નોટ તો જોઈ છે. તો આપણે ખાલી લઈ આવે છે અને પાછી ચૂકવી દઈએ છીએ. નોટના હરખા આપણે જોયું નથી, દર્શન નથી કર્યા. તો તમારે આમાં જોવાનું છે કેટલી ભાષામાં આમાં લખાણ આપ્યું છે પૈસાનું. પછી બીજું કે અહીંયા જે આંકડા બતાવ્યા છે, નાનાથી લઈને મોટા મોટા થતા જાય છે. શબ્દો, આંકડા જે છે એ નાના પહેલા છે, પછી ધીરે ધીરે મોટા મોટા થતા, થતા જાય. એ મોટા થતા જાય છે. તમારે એવું ધ્યાન રાખવાનું કે આ પૈસા મારી પાસે આવ્યા છે, હવે મારી ધીરે ધીરે ખૂબ પ્રગતિ થતી જાય છે, હું હવે પ્રગતિ તરફ જતો રહું છું, એવું પહેલા વહેલા આ નોટના દર્શન કરીને બોલવાનું. ત્યાર પછી તમારે આ નોટને આવી રીતે સ્વીકાર કરવાનો, પછી દિલ ઉપર રાખવાનું, અને પછી બોલવાનું, હું મારા ધનની શક્તિને ખૂબ જ પ્રેમ કરું છું, મારા ધનને હું ખૂબ જ પ્રેમ કરું છું. મારી પાસે જીવનભર જે કાંઈ ધન સંપત્તિ આવી છે એનો હું દિલથી ધન્યવાદ કરું છું, અને ધનને હું ખૂબ જ સ્વીકાર કરું છું, ધનને ખૂબ જ પ્રેમ કરું છું, ધનનો હું દિલથી ધન્યવાદ કરું છું. સાહેબ, ધન છે ને શક્તિ છે. એને આપણે એવું કહીએ કે પૈસા હાથનો મેલ નથી, પૈસા ઝાડવે ઉગતા નથી, પૈસા રોડ ઉપર મળતા નથી, અને પૈસા આપણી પાસે આવતા નથી, એવું નથી શબ્દ બોલો છો,
કોઈ અપમાન દિવસ છે ઈ. કોઈ દિવસ પૈસા આવે નહીં. નહીં. મારી પાસે ભરપૂર છે એવું કરવાનું. પછી આપણે આમ પકડીને પ્યાર કરીને કહેવાનું મારી પાસે ખૂબ પૈસા આવે છે, ચારેય દિશાએથી 10 દિશાએથી ખુશીથી પૈસા આવે છે મારી પાસે, હું પ્રેમથી કાંઈ પણ કામ કરું કે ન કરું તોય પૈસા આવે છે, મારા ધંધા રોજગારમાં મને પ્રગતિ ખૂબ થાય છે અને મને પ્રેમથી ખુશીથી ઈમાનદારીનું ધન મારી પાસેથી આવે છે અને ખૂબ ધનનો વિકાસ થાય છે, મારું દિન પ્રતિદિન ધંધામાં પ્રગતિ થતી જાય છે, મને ખૂબ મજા આવે છે, મારી પાસે દરેક ક્ષેત્રમાંથી ખૂબ પૈસા પ્રાપ્ત થાય છે. એવું ધનને આપણે બોલો તો ધન અવશ્ય આવે સાહેબ. ધનને લઈને સાત્વિક વિચારો ઉદ્ભવ કરો છો તમે, હા કે જેના લીધે માણસ અંદરથી હળવાશ અનુભવે હા. અને લક્ષ્મી સ્વરૂપે લક્ષ્મીને જોવાની શરૂઆત કરે. શરૂઆત કરે. આપણે બધા એવું કહીએ સારી છીએ વાત છે. પૈસા કરીએ છીએ, પણ પૈસા છે ને એક શક્તિ છે, લક્ષ્મી છે. આપણે બધા એવું કરતા હોય ઘણી વખત સાહેબ કે પૈસા તો આવશે ને જાશે, એવું નહીં. પૈસાને પ્રેમ કરો તો જ વસ્તુ આવે. આપણે ધિકારી છીએ અને આપણે પાછું એક એવું હોત બોલી છીએ તમારા હગાવાલામાં તમારા નજીકના ગામના સંબંધી કોઈ પણ હોય એ આપણે એમ કહીને આ કરોડપતિ થઈ ગયા, તો ઘણા લોકો કેવું બોલે સાહેબ નેગેટિવ, એ તો કોકનું બૂસ માર્યું હશે, ખોટા કર્યા હશે, 2 નંબરના ધંધા કર્યા છે એટલે પૈસાવાળા થયા છે. એવું કોઈ વિશે નેગેટિવ શબ્દ નેગેટિવ વિચાર કરો છો એટલે લક્ષ્મી શું કહે, હવે આ એના ગામના પૈસાવાળા થયા છે, એના સંબંધી પૈસાવાળા થયા છે, હવે મારે અમુક ભાઈ પાસે અમુક બેન પાસે થોડોક પૈસો, લક્ષ્મી એમ કે થોડોક ન્યાય જવું છે, પણ એ એવું કહે છે તો 2 નંબરના પૈસા કમાય છે એટલે ત્યાંથી આપણી બ્રેક લાગી જાય છે સાહેબ. પછી એ પુલ તૂટે છે એટલે એ લક્ષ્મી આપણી પાસે આવતી. કોઈની પ્રગતિ ઉપર પથ્થર નહીં નાખવાનો. કોઈની પ્રગતિ પર પથ્થર નહીં નાખવો એક, પણ કોઈની પ્રગતિ જોઈને ઈર્ષા ભાવ, કડવા શબ્દો અને ખરાબ ભાવ નહીં રાખવાનો, તો કોઈ દી લક્ષ્મી ન આવે. સાચી વાત છે કે ખોટી? ખરેખર સમજવા જેવી વાત છે. તો તમે આ દરેક લોકો આ કોમેન્ટમાં અમને કહેજો ભાઈ આ બોલે છે ઘડિયા સાહેબ ઈ ગમ્યું કે સારું ન લાગ્યું, ખરાબ લાગ્યું હોય તોય બોલવાની છું લખો એટલે અમને એવો તો જ ખબર પડશે, સુધારો હશે તો. હા કદાચ અમારી કરતા તમારી પાસે સારા વિચારો સારા મળે. વિચારો હોઈ શકે. અને આપણે હું તો એવું કહું છું કે ઘણા લોકો એમ કહે ને ભાઈ મને બધું આવડે છે, એવું નહીં બોલવાનું. તમે બધા શીખવાડો, અમે શીખીશું. વ્યક્તિ આજીવન વિદ્યાર્થી જ હોય, વિદ્યાર્થી એને શીખતું જ રહેવું પડે. શીખતું રહેવું પડે. તમે પછી હમણાં વાત કરી ભોજનની હા સાહેબ, કે ભાઈ ઘરમાં અન્ન ન ઘટે. ધનની વાત તો તમે સમજાવી દીધી કે હા. લક્ષ્મીની રિસ્પેક્ટ કરશો, લક્ષ્મીનો હા. આદર ભાવ કરશો તો લક્ષ્મી તમારી પાસે ટકશે. હા. પણ ઘરમાં અન્ન આવી જાય હા. અને તંદુરસ્તી ન આવે તો કોઈ કામનું નથી. નથી. તો તંદુરસ્ત જીવન માટે તમારી પાસે કોઈ ઉપાય? છે ને, તંદુરસ્તી લાવવા માટે એક સરસ મજાનો ઉપાય છે કે આપણે ઘણી વખત ધંધા રોજગાર માટે, પૈસા માટે, અનેક જાતના કામ માટે, અનેક જાતના ટેન્શન માટે આપણે સમયસર જમતા નથી. પહેલા તો હા, સમયસર કામને લઈને ટાણે કટાણે જમી એટલે લે. આપણે એનું 1-2 કલાક થોડુંક આગળ પાછળ કરીએ છીએ, તો એવું ન કરવું જોઈએ. તો પહેલા વહેલા તો સમયસર જમી લ્યો એક. પછી બીજા નંબરમાં કે આપણે ભોજન ખાઈએ છીએ ત્યારે તમારી પાસે ભોજનની થાળી આવે છે, તો તમારે એટલું કરવાનું, તંદુરસ્તી લાવવાનો વિષય બોલ્યા છે એટલે હું બોલું છું. તો ભોજનની થાળી તમારી પાસે ગમે તેવી આવે, એક રોટલી હોય અથવા દાળ રોટલી હોય, રોટલો ને છાશ હોય, કાંઈ પણ હોય, તો તમારે પેલા હાથ જોડીને અન્ન દેવતાનો ખૂબ ખૂબ ધન્યવાદ છે. આ અન્ન જેણે પકાવ્યું છે એનો દિલથી ધન્યવાદ છે, ખેડૂત મિત્રોનો દિલથી ધન્યવાદ છે. મારા સુધી જે લોકોએ વ્યક્તિએ, મજૂર લોકોએ કાંઈ પણ મારા સુધી અનાજ પહોંચાડ્યું છે એનો હું પ્યારથી ખૂબ સ્વીકાર કરું છું અને દિલથી ધન્યવાદ કરું છું. એવું આપણે પહેલા વહેલા કરવું જોઈએ. કારણ ગ્રેટિટ્યુડ નેચર જીવનનો સૌથી મોટો ભાગ છે. હા, અને આપણે પહેલા શું કરીએ છીએ કે ગ્રેટિટ્યુડ એટલે કે પહેલા આભાર ધન્યવાદ કરતા શીખી જાઓ એટલે ભગવાન 100% આપણું જીવન ધન્યવાદ કરવાથી જીવન ધન્ય બને છે. પછી તમારે ભોજનને 2-3 વખત એકાદ મિનિટ અથવા અડધી મિનિટ હાથ જોડીને એવું કહેવાનું, મારા પેટમાં જે કાંઈ અનાજ જાય છે, ભોજન જાય છે, એ અમૃત સમાન બને છે, મારા બધાય મસલ્સને અને બધી નસ નાડીઓને ખૂબ શક્તિ પ્રદાન કરે છે. એ આ ધનને અને આ અન્નને હું બહુ સ્વીકાર કરું છું. મારા માટે ખૂબ અન્નને હું દિલથી ધન્યવાદ કરું છું, દિલથી ધન્યવાદ કરું. સાહેબ એક ટૂંકી વાત કરી દઉં, દુઃખ ન લાગે કોમેન્ટમાં, દર્શક મિત્રોને દુઃખ ન લાગે ને તમને દુઃખ ન લાગે તો એક બોલું છું. બોલો. ભારતની અંદર 15 થી 18% લોકોને
તમે બધા 3-4 ટાઈમ જમતા છો, પણ ભારતના 15% લોકોને 3 ટાઈમનું ભોજન તો ઠીક, 3 કોળિયા ભોજન નથી મળતું. અને આપણને 2-3 ટાઈમ, 4 ટાઈમ, 5 ટાઈમ, જે ટાઈમ તમે ખાતા હોય, તમને ભોજન પેટ ભરીને મળતું હોય, તો આનો ધન્યવાદ કરશો ને, કોઈ દિવસ અન્ન નહીં ખૂટે. અને ભારતમાં 15% લોકોને સાહેબ કૂવા બેસવાની, કપડાં પહેરવાની વ્યવસ્થા નથી. હું ને તમે છતની નીચે સૂઈ શકીએ છીએ, ભોજન સમયસર મળે છે, તો આપણે બધાય ભાગ્યશાળી કહેવાય છે. અને ઘણા એવું કહે ને, મારા ભાગ ખરાબ છે. ખરાબ નથી, ગોલ્ડન દિવસ ચાલે છે બધાનો, મારો નહીં, બધાનો ગોલ્ડન દિવસ ચાલે છે. સોનાના દિવસો છે, પહેલા જેવી મહેનત ક્યાં કરવાની છે. ટેકનોલોજીનો જમાનો છે, એનો સદુપયોગ કરો. આવનાર દિવસોમાં પૈસા અને ધન કોઈ દી નહીં ખોટે. એટલે હવે એક શબ્દ બીજો બોલું છું, અન્ન અને ધનનો 2 શબ્દ સાહેબ બોલ્યા છે. તો તમારે તમારા એરિયામાં, ઘરમાં, દુકાનમાં, ઓફિસમાં, ખેતરવાડીમાં, બગીચામાં, ક્યાંય પણ તમે કામ કરો છો, તમારા વર્કના એરિયામાં તમારે હાથ ખોલીને બોલવાનું, મારી પાસે ખૂબ ધન છે, મારી પાસે અન્ન ખૂબ છે. પછી બોલવાનું, મારા ઘરમાં અન્ન અને ધનના ભંડારા ભરપૂર છે, મારા ઘરમાં અન્ન અને ધનના ભંડારા ભરપૂર છે. એવું વારંવાર ચારેય દિશામાં ફરીને બોલવામાં આવે, ઘરના દરેક વ્યક્તિ સાથે મળીને બોલવામાં આવે સાહેબ, કોઈ દિવસ અન્ન અને ધન ન ખૂટે. મારો પ્રેક્ટિકલ અનુભવ છે. મારા ઘરના સ્ટોર રૂમની અંદર અત્યારે મૂકવાની જગ્યા નથી સાહેબ. હકીકતની વાત છે, વાહ અન્ન નથી ગઢિયા સાહેબ, ખૂટતું. વાહ. પ્રેક્ટિકલ અનુભવ છે. એને કહેવાય છે સાહેબ, જે ખાઈ ખવડાવી શકે, જે કરી કરાવી શકે. અને મને અનુભવ છે એટલે હું બોલું છું. એટલે તમે શેર કરો છો. હા, એટલે હું શેર કરું છું કામે સાહેબ. અને મારું ચોપડીનું જ્ઞાન નથી, ખોપડીનું જ્ઞાન છે, પુસ્તકનું જ્ઞાન નથી, કોઠાહૂત છે. કોઠાહૂત છે. અને હું આ કરી ચૂક્યો છું ને કરું છું, અને અનેક લોકોને મેં ફાયદો અપાયો છે. પ્રેક્ટિકલ કરો અને તમને 100% રિઝલ્ટ મળે, એની ગેરંટી છે. ટૂંક સમયમાં મળશે, 100% સાહેબ. ગઢિયા સાહેબ, તમને ખ્યાલ જ હશે, અત્યારે યુવાનોમાં છે ને વારા ઘડીએ ચિંતામાં આવી જાય, હા. ડિપ્રેશનમાં આવી જાય, ડિપ્રેશનમાં વિચાર્યા જ કરે, એન્ઝાયટી, બીક લાગવા માંડે. બીક લાગે છે. હા. તો આનું કોઈ સમાધાન તમારી પાસે? જો આપણે પેલા વહેલા તો બીક લાગે છે, અને લોકોને અનિદ્રાનો રોગ પણ લાગી ગયો છે. એની સાથે સાથે ડરમાં લોકો જાગૃત, બહુ આ વિચાર્યા કરે, વિચાર, વિચાર્યા કરે, ઊંધા વિચાર્યા વિચાર જ આવે કરે. છે, વિચારવાયુ થઈ જાય છે. આપણી કાઠિયાવાડી ભાષામાં, હા, ગામઠી ભાષાની વિચારવાયું. શબ્દો બોલું છું, વિચારવાયુ થઈ જાય છે, ટેન્શનમાં રહે છે. અને આખો દિવસ આપણે બોલીએ તોય બોલી ન શકે, અને સામે જવાબે ન દઈ શકે, અને બેઠા હોય તો હાવ મૂડલેસ થઈને બેઠા હોય. આપણને એમ લાગે કે આ ભાઈ વયા ગયા છે કે જીવે છે એવું. એટલે કહેવાય છે, ઘણી વખત એવું કહે છે કે આપણા ભારતમાં, અને એમાંય આપણા ગુજરાતના લોકો હમણાં ડિપ્રેશનમાં જીવે છે. તો હરતી ફરતી લાશની જેમ જો લોકો ફરે છે. એવું શું કામ જવું જોઈએ? તો પહેલા વહેલા તો તમે વિચારો બદલો અને જીવન બદલો. બરાબર છે? તો તમે વિચારની સાયકલ છે, તમારે જલ્દી પૈસાવાળું થવું છે. તો જેમ જલ્દી છે, જલ્દી કરવા જશો એટલે કહે ને, જલ્દી ફટાફટ આવે, એ ફટાફટ વહી જાય. જેટલી સરળતાથી જે તમારી પાસે આવી શકે હા, છે, હા. એટલી જ સરળતાથી એ બીજા પાસે પણ જઈ શકે છે. જઈ શકે. તો અને કહેવાય છે ને કે આ ઝડપની મજા, મોતની સજા. ઝડપથી પૈસાવાળું થવું છે એટલે તમને વિચાર ખરાબ આવે, વિચારવાયુ થઈ જાય. તો ધીરે ધીરે તમે જે ક્ષેત્રમાં છો એમાં તમે 100% ઈમાનદારીથી કામ કરો, અને પછી તમને સફળતા મળશે. પછી વિચારવાયુ થાય છે તો તમે પહેલા વહેલા હાથ ઘસવાના, ખૂબ હાથ ઘસવાના, અને પછી તમારે મસ્તક ઉપર હાથ રાખવાના. મારા બધાય ટેન્શન, મારા બધાય પ્રોબ્લેમ, મારી બધી તકલીફ, મારા ઈષ્ટદેવ, મારા કુળદેવી, મારા ભગવાન મારા બધાય પ્રોબ્લેમ સોલ્વ કરી રહ્યા છે. અને ભગવાનના 1000 હાથ મારા ઉપર છે. ટેન્શન, વિચારોથી મુક્ત થઈ જવાય. કારણ કે સાહેબ, એવું કહેવાય છે, અનેક દરવાજા બંધ થાય, અનેક દરવાજા બંધ થાય ત્યારે ઉપરવાળો આપણા માટે દરવાજો ખોલે છે. 100%. એક દરવાજો ખોલે છે, ને એ દરવાજો એવો હોય સાહેબ, 8 નંબરનો નેશનલ હાઈવે હોય ને, એમાં તમારી ગાડી દોડતી હોય એવું કામ થઈ જાય. કારણ કે તમે ઉપરવાળાની યોજના ઉપર ચાલ્યા છે. અને વિચારવાયુને ડિપ્રેશનમાં જીવો છો તો એટલું યાદ રાખવાનું છે, જે થવાનું છે એ થવાનું છે, એમાં કોઈ ફેરફાર નથી થવાનો. પણ ક્યારેક ક્યારેક એવું પણ બને કે ઉપરથી 3-4 માળેથી વસ્તુ પડે છે સાહેબ. વસ્તુ પડે ને ટુકડા થાય છે. માની લો કે એક ડબ્બો પડે છે, નાનો એવો ડબ્બો પડે છે, અને એ બારી ઉપર પડ્યો તો પવનને હિસાબે 3જા માળેથી નીચે પડ્યો. નીચે પડ્યો છે સાહેબ, એટલે ઘરના માલિકને એમ થાય, હાલું ડબ્બો નીચે પડી ગયો, નીચે લઈ આવું. નીચે ટુકડા થાય છે સાહેબ,
અંદરથી હીરાનું નાનું એવું પડીકું નીકળે છે. 9 કરોડનું પડીકું નીકળે. નીચે ન પડ્યું હોત તો 9 કરોડના પડીકાની ખબર પડત નહીં. નહીં. એટલે કહેવાય છે તકલીફ છે ત્યારે તરક્કી છે. જે વ્યવસ્થા થાય ઈ સારા માટે થાય. જે કંઈ થાય છે એ આપણા માટે સારા માટે છે. આ ભગવાનની યોજના છે. દુઃખ આપ્યા વગર સુખ કોઈને આવતું નથી. અગવડતા વગર કોઈ દી સગવડતા મળતી નથી. એટલે તરક્કી થશે. એટલે મારો હિન્દી શબ્દ હોત બોલી યંગસ્ટારને ખબર પડે, નો પ્રોબ્લેમ નો પ્રોગ્રેસ, નો પ્રોબ્લેમ નો પ્રોગ્રેસ. કોઈ દી પ્રોગ્રેસ થાય નહીં. એટલે એવું સમજવાનું, કાંઈ પણ વિકટ સમસ્યા આવી છે, ખરાબ દિવસો આવ્યા છે, પ્રોબ્લેમ આવ્યા છે અને આપણી નીચે વિયા ગયા છીએ, આપણે પૈસાના અભાવ થઈ ગયો છે અને કોઈ પણ જાતનું પરિસ્થિતિ ખરાબ થઈ છે, તો એ ભગવાનની યોજના છે. એ યોજના તોડફોડ કરીને સરસ મજાનો જોડમોડ થવાનો છે. તમે એટલે એવું માનો છો? હા, એટલે જ હોઈ શકે. હા, હોઈ શકે. અને 1000% મને અનુભવ છે. એવા મેં લાખો લોકોના જીવન જોયા છે અને મેં પણ મારા પોતાના જીવનમાં અનુભવ કર્યો છે સાહેબ. ઓકે. પેલા નીચે જવું જ પડે અને નીચે ભગવાન એટલે જ મોકલે છે. અને કહેવાય છે સાહેબ, દરિયાની અંદર મોતી ગોતવા નીકળો, દરિયાની અંદર મોતી એમ થોડા નીકળે, અંદર જવું પડે, અંદર ઉતરવું પડે પેલા. તઈ ઉપરથી સરસ મજાનો મહાસાગરમાંથી સાચા મોતી નીકળે છે. તમને એવું લાગે કે જીવનમાં હસવાથી ફાયદો થાય? હા, હસવાથી ખૂબ ફાયદો થાય છે. કઈ રીતના? તમે ખુશ રહેશો એટલે કહેવાય છે સાહેબ, તમારા ઘરે કોઈ પણ વ્યક્તિ મહેમાન બનીને આવે, ખાલી નાની વાત કરી, કોઈ પણ વ્યક્તિ મહેમાન બનીને આવે અને મોઢું ચડાવેલો હોય, તમને ગમે ખરું? ન ગમે. 2 હાથ પગ વાળાને મોઢું ચડાવેલો, મોઢું બગાડેલો, પોગ્યું મોઢું કરેલો, એવો કોઈ વ્યક્તિને ગમતું નથી. તો 2 હાથ પગ વાળાને નારાજ વ્યક્તિ નથી ગમતો, મૂડલેસ વાળો વ્યક્તિ નથી ગમતો, મોઢું ચડાવેલો વ્યક્તિ નથી ગમતો. ઉપર વાળાને, 1000 હાથ વાળાને ગમે ખરું? ન ગમે. બરાબર છે. તો તમે જોયું હશે સાહેબ, કોઈ પણ સેલિબ્રિટી હોય, કોઈ પણ ઉદ્યોગપતિ હોય, કોઈ પણ બિઝનેસમેન હોય, એનો ચહેરો હંમેશાને માટે ખુશ હોય છે. ખીલેલો હોવો જોઈએ. એટલે એની પાસે પૈસા આવે છે. એટલે હસવાથી પેલા વહેલા તો ફાયદા બતાવી દો સાહેબ. હસવાના ફાયદા કહી કે દો. હસવાના 5 હસવાના ફાયદા કહી ફાયદા દ્યો. આપણે કહીએ. હસવાથી તમને બીમારી ઓછી આવે, હસવાથી ટેન્શન દૂર થાય, હસવાથી નીંદર ખૂબ સારી આવે, હસવાથી માથાનો દુખાવો બંધ થઈ જાય, હસવાથી એટેક ન આવે, પેરેલિસિસનો આંચકો ન આવે, બીપી ડાયાબિટીસ કંટ્રોલ રહે, હસવાથી ધનની અવશ્ય પ્રાપ્તિ થાય છે. હસતા હસતા જ ધન પ્રાપ્ત થાય છે. અને તમે ગમે એના જોયા છે સાહેબ, બિઝનેસમેન હોય અથવા ઉદ્યોગપતિ હોય, સેલિબ્રિટી હોય, એને પ્રેમથી હસીને જ ધનની પ્રાપ્તિ થઈ છે. ખીજાઈને, મોઢું ચડાવીને, રોતા રોતા કોઈ દિવસ ધનની પ્રાપ્તિ ન થાય સાહેબ. મેં એવું સાંભળ્યું છે કે તમે કંઈક માઇન્ડ પાવરથી ધન અને તનની પ્રાપ્તિ સમજાવો થાય છો. છે. હા, તો માઇન્ડ પાવરથી તંદુરસ્તી થવાય છે અને ધન હોત પ્રાપ્ત થાય છે. માઇન્ડ પાવર એટલે શું? કે આપણે પહેલા વહેલા દરેક લોકોએ, આપણે મેન તમે બધાએ, દરેક લોકોએ આંખની નીચે કામ આપ્યું છે. આંખની નીચે જ કામ કર્યું છે, ઉપર તો કામ કર્યું નથી. ઉપર કામ કરો એટલે 100% રિઝલ્ટ મળે. અહીંથી શરૂ થાય. એટલે હું ઘણી વખત કહું છું, અહીંની અવસ્થા સારી હોય તો વ્યવસ્થા બધી જગ્યાએ થઈ જાય. આની અવસ્થા સુધારો તો વ્યવસ્થા થાય, મનસ્થિતિ સુધારો, પરિસ્થિતિ સુધરી સુધરી જશે. જાય. પછી ઘણા આપણે એવું કહેતા હોય ને, અને મારો એક શબ્દ છે સાહેબ, ખુશીનો શબ્દ છે, મનમાં મસ્તી છે તો આ હસ્તી સારી છે. અને વસ્તી પણ સારી લાગે અને તમે જે કમાવ છો એ પસ્તી કહેવાય, ધન. ધન પણ સારું લાગે. મનમાં મસ્તી, હસ્તી સારી, વસ્તી સારી અને પસ્તી જે કમાવ છો એ પણ સારી લાગે. મનમાં મસ્તી શરૂ કરો. સાચી હવે વાત છે. એટલે એને કહેવાય માઇન્ડ પાવર. માઇન્ડ પાવર એટલે પાછું બીજું બોલીએ કે તમે તંદુરસ્તી લાવવી છે, બીમાર પડો છો, તો સવાર સાંજ એવું કરીએ, એક્શન કરીને, હું સ્વસ્થ છું, મસ્ત છું, તંદુરસ્ત છું. પ્યારથી હસતા હસતા બોલો. તમે તમારા શરીરને પ્રેમ કરીને બોલો, હસતા હસતા બોલો, હું સ્વસ્થ છું, મસ્ત છું, તંદુરસ્ત છું. મસ્તક ઉપર હાથ રાખીને બોલો, પછી ખંભે હાથ રાખીને બોલો, હું સ્વસ્થ છું, મસ્ત છું, તંદુરસ્ત છું. પછી હૃદય ઉપર હાથ રાખીને બોલો, હું સ્વસ્થ છું, મસ્ત છું, તંદુરસ્ત છું. હું સ્વસ્થ છું, મસ્ત છું, તંદુરસ્ત છું. એવું 3 એક્શન કરીને 20-25 વખત સવાર સાંજ બોલવામાં આવે સાહેબ, તંદુરસ્તી ફટાફટ આવે છે. કારણ કે આપણે જે વાવો છો એ ઉગે છે, એમને કાંઈ ઉગતું
નથી. તો સવારમાંથી જ આવું કામ કરીએ એટલે કહેવાય છે. મેં એવું સાંભળ્યું છે ઘડિયા સાહેબ કે તમે ઘણા બધા પરિવારની ગેરસમજ દૂર કરેલી છે. હા, તો પરિવારની અંદર કોઈ ગેરસમજ થતી હોય તો એને કઈ રીતના સોલ્વ જાતે કરી શકાય? હાવ ઈઝી રીતે, પ્રેમથી, હસતા હસતા. હવે પરિવારમાં આપણને ગેરસમજ થાય છે, અણબનાવ થાય છે અને લોકો એકાબીજા બોલતા નથી અને મોઢું ચડાવીને ઘરમાં રહે છે. તો હું તો એવું કહું છું, તમારી સાથે કોઈ પણ વ્યક્તિ છે, દીકરો, દીકરી, મમ્મી, પપ્પા અથવા પત્ની, કોઈ પણ સાથે તમે અણબનાવ થઈ ગયો છે, તો પહેલા વહેલા તમે દિલથી સોરી ન કહી શકો, આમને સામને ન કહી શકીએ, તો તમે એક સાઈડમાં ગમે ત્યાં બેસીને મારાથી કાંઈ પણ શબ્દ મારી પત્નીને, મારી મમ્મીને, મારા પપ્પાને, મારા દીકરાને, મારી બેનને કાંઈ પણ બોલાઈ ગયું છે, આંખ બંધ કરીને એની સામે નહીં બોલી શકો, મને ખબર છે, કારણ કે તમને એટીટ્યુડ, ઓલું કહેવાય ને, સેલ્ફ રિસ્પેક્ટ નડતી હોય, અહમ નડે. અહમ નડે છે. અહમ નડે છે એટલે તમે નહીં બોલી શકો, એ મને ખબર છે સાહેબ, કારણ કે મેં આ બધું કરેલું છે, બધાને સમજાવીને. હું તો સોરી નો જ કહું, એવા કડક થઈ ગયા છે બિચારા બધા. તો તમારે શાંતિથી બેસીને તમારે ગુપ્તમાં તમારી રીતે આંખ બંધ કરીને 51 વખત બોલવાનું, હું એને માટે સોરી કરું છું, એને માટે સોરી કરું છું, એટલે એ સીધો મેસેજ સામેના વ્યક્તિને જશે, વાઇબ્રેશન પાસ થાય. વાઇબ્રેશન પાસ થશે. ત્યાર પછી તમારે હવેથી સુધારો કરવો છે અને હવે બગડેલું જે હાથમાં છે એ થોડુંક સુધારી નાખી, બગડ્યું છે અને હવે સુધારવું છે. તો તમારે કરવાનું શું છે ખબર? સામેના વ્યક્તિના, કોઈ પણ વ્યક્તિના બધાય અવગુણ હોતા નથી, અવગુણ ન હોય, કોઈમાં પણ ગુણ ભગવાને આપેલા છે. તો તમે એના ગુણ જોવો અને જો શક્ય હોય તો દરેક ગુણને તમે લિસ્ટમાં લખો કે આને હસવાની બહુ સારી કળા છે, અને બહારથી વસ્તુ મગાવો છો તો પરફેક્ટ વસ્તુ લાવે છે, પછી ઘરમાં અમુક ચીજો વસ્તુ સાઈડમાં મૂકે છે અને સરખી કરવા લાગે છે, ઘરમાં મદદ કરે છે, બિઝનેસમાં બહુ સાથ સહકાર આપે છે, પૈસા કમાવાની બહુ સારી કળા છે, કપડાં વ્યવસ્થિત રીતે પહેરે છે અને વાળ સરસ ઓળી રાખે છે, મારી જેમ ક્લીન સેવ રાખે છે. એવું કાંઈ પણ તમને સારું લાગે એવા તમે ઓછામાં ઓછા 11 પોઈન્ટ એના ગોતી લ્યો. એટલે માણસ ગમવા માંડે. એટલે પછી આપણે કરીએ છીએ શું ખબર છે? પહેલા તો દરેકની વાત છે, આપણે બધાની વાત છે, માણસને એવું કહેવામાં આવે કે આના ગુણ જોવો, તો ગુણ નહીં જોવે, અને એમ કહેવામાં આવે આની ખામી શું છે, એટલે 100 ખામી કાઢી નાખશે. પણ તમે ખાલી 10 ગુણ ગોતવાનું કહો ને એટલે આમ કરશે, આમાં મને કાંઈ, પણ તમારામાં ડિપ્રેશન ને તમારામાં નેગેટિવ ભર્યું છે એટલે તમે નહીં ગોતી શકો. પ્રેમથી, શાંતિથી તમે બેસી જાઓ અને લિસ્ટ લખો. લિસ્ટ ન લખો તો ધીરે ધીરે એ હાલતા હોય, ચાલતા હોય, ઘરમાં રહેતા હોય, એની ગણતરી કરો કે આનામાં ગુણ કેટલા છે, અને સાહેબ એ ગુણ જોવાનું ચાલુ કરો. કોઈની પણ ઘરમાં ખામી ન જોવાય, ખૂબી જોવાય. એ મજાની વાત છે. ખૂબી જોવાય. અને એક ખાલી સાહેબ થોડુંક બોલી દઉં, થોડાક દર્શક મિત્રોને મજા આવશે. ભગવાનને મારીને તમારી ખામીની ખબર છે, તો એ ભગવાન મને તમને આ ધરતી ઉપર જીવવા માટે અધિકાર આપે છે, અને આપણે મોટા જજ બની જાય છે આની ખામી આ છે ને આવું ન હાલે. હરખો ટુવાલ નથી મૂકતા, હરખા ચંપલ મૂકતા નથી, થાળી હરખી નથી મૂકતા, જેમ તેમ ખાતી વખતે નીચે કચરો વેરે છે, વાસણ બગાડે છે, પંખો એમનેમ ચાલુ રાખે છે, એવું બધું આપણે નેગેટિવ બોલતા હોઈએ છીએ. દરેક ખામી ભગવાનને ખબર છે, તો એ ભગવાન ચલાવી લે છે, નહીતર ઉપાડી ન લે. હે સાહેબ, ભગવાન આપણને ઉપાડી ન લે, છતાંય લેટ ગો કરે છે. તો ભગવાન લેટ ગો કરે છે, તો હું તમે 2 હાથવાળા માણસ છીએ, એની ખામી ક્યારેય નહીં જોવાની, ખૂબી જોવો. એટલે ખૂબી જોશો એટલે ભગવાન તમને તમારા બધાયનું ખૂબીવાળું જીવન બનાવશે અને પરિવારમાં સંપ આવશે. અને એવું લાગે તો સોરી મોઢે કહેવાનું ચાલુ કરો, મનમાં કહેવાનું ચાલુ કરો, અને સારા ગુણ જોવો. અને પછી તમે ઘરમાં જમવા બેસો ત્યારે એક સાથે જમો અને એકાબીજાનું લેટ ગો કરો. અને બીજું એટલું યાદ રાખો કે તમે ખામી જોવો છો અને એ તમે બોલો છો કોઈ પણ સામેનું નેગેટિવ, એનું પરિણામ શું છે એ જુઓ. વિક્ષેપ પડી જશે ને તમે જુદા પડશો, પછી તમારે કોર્ટના કેસ થાય અથવા સમાધાન કરવું, એના કરતા રૂબરૂ આમને સામને સમાધાન કરવા જેવું છે. એની મજા છે. એની મજા છે સાહેબ. અને ઝૂકવામાં, અને કહેવાય છે સાહેબ, ઝૂકેલો માણસ કોઈ દિવસ દુઃખી ન થાય. ઝૂકી જવાનું, ભાઈ મારી સોરી છે, મને માફ કરી દો, મારાથી ભૂલ થઈ ગઈ, એવું બેફિકર બોલવામાં વાંધો શું છે? અને કદાચ તમને ખર્ચો લાગે, ગઢિયા સાહેબ આપી દેશે. ખર્ચો લાગે ઘણાને એવું હોય ને ભાઈ
કે આ સોરી કેમ બોલવું? શરમ આવે તો મને કહેજો, તમારા વિશે હું ફોન કરીને સોરી તમારા માટે હું બોલી દઈશ. આપણે કહીએ કે દરેક જીવની અંદર એક શિવ છે. હા. ઓમની ધ્વનિ હા. વિશે આપણે વાત કરીએ હા. તો ઓમની ધ્વનિથી શું ફાયદો થાય છે? ઓમની ધ્વનિથી આપણા જીવનમાં એટલો બધો ફાયદો થાય સાહેબ. ઓમની ધ્વનિ કરવાથી તમારું પાચન તંત્ર સરસ મજાનું થઈ જાય. એક હાવ પાચન તંત્ર સરસ થઈ જાય. બીજું કે અનિદ્રાનો રોગ હોય એને પણ ફાયદો થાય. ડિપ્રેશનમાં રહેતા હોય એને ફાયદો થાય. પછી એટેક આવતો હોય, એટેક આવી ગયો હોય અથવા ન લાવવો હોય તો ફાયદો થાય. બ્લોકેજ નળી છે એ ખોલવી હોય તોય ફાયદો થાય ઓમની ધ્વનિથી. કેવી રીતે કરાય ઈ જુઓ. આવી રીતે તમારે ગમે ત્યાં હાથ રાખવાના અને પછી બોલવાનું. ઊંડો શ્વાસ લઈને મોઢેથી શ્વાસ લ્યો. ઓ, પછી ઈ શબ્દ તમારે બોલીને મોઢેથી શ્વાસ લઈને નાકેથી છોડવાનો અને જોરથી બોલવાનું અથવા શાંતિથી બોલો. ઓ, એવી રીતે કરો તો નાકેથી શ્વાસ લીધેલો મોઢે છોડવાનો, મોઢેથી લીધેલો નાકેથી છોડવાનો. એટલે શાંતિનો અનુભવ થઈ અને જાય. શાંતિનો અનુભવ થઈ જાય. અને જે લોકોને નીંદર નથી આવતી સાહેબ, એવા લોકોએ સાંજે અને સવારે 21 વખત કરે. ચોથા દિવસે ગહેરી મીઠી નીંદર આવવાનું ચાલુ થશે. અનિદ્રાની બહુ તકલીફ છે. આ બધા નાના નાના એવા નુસ્ખા છે હા. કે જે વડીલો પાસે છે અને ખાલી કોઠાઉદની અંદર છે. ખોટા શું છે. એટલે હું ઘણી વખત કહું છું પરાગભાઈ, નાની નાની ટેવ મોટી મોટી સફળતા અપાવે છે સાહેબ. હમ. નાની નાની ટેવ મોટી મોટી સફળતા અપાવે છે. થોડા નાની નાની આદત પાડી દો, સફળતા શિખર પર પહોંચશે. માણસ આદતોનું જે કાચલું છે. હા, આદત પાડવા, આદત પાડી દો રેડીથી. તમે કંઈક યંત્ર બનાવ્યું છે, જી. એનાથી શું ફાયદો થાય છે? આ શ્રી યંત્ર અમે બનાવ્યું છે, ચાંદીના સિક્કાવાળું શ્રી યંત્ર છે. એનાથી સુખ, શાંતિ, સમૃદ્ધિ, તંદુરસ્તી, ધનની પ્રાપ્તિ થાય, સપના સાકાર થાય અને સાધન સગવડતાવાળું થવાય અને ઈચ્છાઓ આપણી બધી પૂરી થઈ જાય. એટલું બધું આ કામ કરે છે. આ શ્રી યંત્ર મેં સવારમાં રોજ 3 વાગે ઉઠી નાહી ધોઈને આમાં મંત્રોચ્ચાર કર્યા છે. પછી પૂજન વિધિ કરી છે. વાઇબ્રેશન સારા નાખ્યા છે અને હજારો લોકોનું જીવન પરિવર્તન થઈ ગયું છે. અને હજારો લોકોનું જીવન હજી પરિવર્તન કરવાની ગણતરી છે. થશે 100%. એટલો બધો ફાયદો થાય છે. અને અમારા હેલ્થ સેન્ટર ઉપર લોકો ટ્રીટમેન્ટ લેવા માટે આવે છે. એને અમે 2100 રૂપિયાનું આ શ્રી યંત્ર છે, બિલકુલ ફ્રીમાં આપીએ છીએ. ન્યા આવે એને અને ઓનલાઈન મગાવે છે એને નજીવી કિંમતમાં આપીએ છીએ. આ ચાંદીના સિક્કાવાળું શ્રી યંત્રની અંદર શ્રી લક્ષ્મી છે, ગણપતિ બાપા છે અને સરસ્વતી છે. એટલે આ બહુ ફાયદો થાય છે. એટલે મારો શબ્દ છે સાહેબ, પહેલે ઇસ્તેમાલ કરે ફિર વિશ્વાસ કરે. એટલે આટલું બધું બહુ કામની વસ્તુ છે. કેવી રીતે વાપરવું અને કઈ જગ્યાએ રાખવું એની વિશેષ માહિતી આપણી એનવી ગઢિયા યુટ્યુબ ચેનલમાં છે, જેથી ને આમાં આપણો સમય ન બગડે. 100%. તમે કંઈક જ્યુસે પાવ છો લોકોને, હા, અમૃત જ્યુસ. અમૃત જ્યુસ. તો એનાથી શું ફાયદો થાય છે? અમૃત જ્યુસના અમે પાવડર બનાવ્યો છે, દરેક પ્રકારની ઔષધિઓ નાખીને. ખાતર, રસાયણ ખાતર વગર અને ઝેરી દવા વગરનું અમે આ નેચરલ ઓર્ગોનિક જ્યુસનો પાવડર બનાવ્યો છે. એમાં લગભગ 16 પ્રકારની ઔષધિઓ નાખીને બનાવવામાં આવ્યું છે. તો આમાં ફુદીનો, મીઠો લીમડો, સરગવાના પાન, પછી પાલકનો પાવડર, ઘઉંના જુવારાનો પાવડર, પછી બાવળની સિંગનો પાવડર, પાલક હરડે પાવડર, બેડા પાવડર, આમળા પાવડર, એવી 16 પ્રકારની અલગ અલગ ઔષધિઓ નાખીને બનાવવામાં આવ્યું છે. 140 પ્રકારની બીમારી આ જ્યુસ પીવાથી દૂર થાય છે. એસિડિટી, ગેસ, માથું દુખે, શરદી થવી, ઉધરસ થવી, કમર દુખવી, ગોઠણ દુખવો, બીપી, ડાયાબિટીસ થવી, ખંજોળ આવી, ગુમડા નીકળવા, વાળ ખરવા, વજન વધ્યા કરવો, એવી નાની મોટી બીમારી 140 પ્રકારની દૂર થાય છે. અને વળી એવું છે કે ટેસ્ટ એવો સાહેબ કે ખુશી ખુશીથી બધાય પી શકે. પાણીપુરીનું પાણી હોય એવો ટેસ્ટ, પછી જલજીરા સોડા પીતા હોય એવો ટેસ્ટ, બહુ સારો ટેસ્ટ છે અને દરેક લોકો પી શકે એવો ટેસ્ટ. પેકિંગ ઉપર નથી જવાનું, અંદરથી શું ફાયદો થાય છે એ હા. જોવાનું અને છે. અમે સાહેબ પેકિંગ અમારે શું કામ, અમે પેકિંગ નોર્મલી રાખ્યું છે કે પેકિંગના હિસાબે ચાર્જ વધી જાય છે અને આપણે આપણા ગુજરાતી ભાઈ બહેનોને ચાર્જ બિચારાનો વધારે ન થાય. એટલે લોકોને 10-20 રૂપિયા વધારે ફાયદો થાય અરે જોવાનું. લાઈક સાહેબ 100 રૂપિયા ઘટી જાય પેકિંગમાં, 100 ઘટી જાય. અને આની હાવ બિલકુલ નજીવી કિંમત છે. અને પાછું એવું ખરું સાહેબ પરાગભાઈ, એવું ખરું કે આની કિંમત ચૂકવેલી તમને ફાયદો ન થાય, પેકેટ પૂરું થાય, ચૂકવેલા પૈસા પાછા ગેરેન્ટેડ છે. અને મેં
જાતે બનાવ્યું, હાથે બનાવ્યું, દિલ દઈને બનાવ્યું છે. એટલે આમાં કોઈ ઓબ્જેક્શન નથી, બહુ ફાયદો થાય કોઈ છે. મિલાવટી અને નથી. કોઈ જાતનું બીજું મિલાવટ જેવું તેવું નહીં, અને કોઈ જાતની સાઈડ ઇફેક્ટ નથી. શરીરને પરફેક્ટ બનાવે છે અને ટેસ્ટફુલ છે. પછી આ વપરાય કેટલું કેટલું કેમાં છાશનો ગ્લાસ હોય એમાં અડધાથી અડધી ચમચી એટલે ચોથા ભાગની ચમચી નાખી દો, છાશનો મસાલો બની જાય. અને સલાડ અને ફ્રૂટ સુધારીને ડીશમાં તમે છાંટી દો, ફ્રૂટ ને સલાડનો મસાલો બની જાય. એટલું બધું સારું, બહુ સારું છે સાહેબ. લાખો લોકોએ ઉપયોગ કર્યો છે, અને આના ઉપયોગથી ફાયદો કોને કોને થયો છે એનવી ગઢિયા યુટ્યુબ ચેનલમાં છે. પહેલે ઇસ્તેમાલ કરે ફિર ફિર વિશ્વાસ વિશ્વાસ કરે. કરે. ધન્યવાદ. તમારું એક તેલ પણ મેં જોયું છે, ઓલું પેઇન રિલીઝ તેલ. પેન રિલીઝ તેલ. હા. તો એના વિશે થોડુંક જણાવી દો. તો પેન રિલીઝના તેલથી આપણા શરીરની અંદર સાંધાનો દુખાવો હોય, ગોઠણ, કમર, હાથ પગ, ગરદન દુખતી હોય, માથું દુખતું હોય, તો જ્યાં તમને દુખતું હોય ત્યાં દબાવીને તેલ લગાવવાથી ખૂબ જ રિઝલ્ટ મળે છે. અને આ તેલ એટલું બધું ગુણકારી ફાયદાકારક છે. અમે પોતે બનાવ્યું છે. સરસવનું તેલ, નીલગીરીનું તેલ, તલનું તેલ, તજનું તેલ, લવિંગનું તેલ, કપૂર નાખીને મસ્ત બનાવવામાં આવ્યું છે. આ તેલ એટલું બધું સુંદર અને સારું છે, બહુ ફાયદો કરે છે. અને અમે હજારો લોકોને આપીને ફાયદો અપાવ્યો છે. તમને પણ ફાયદો થશે. હાવ બિલકુલ નજીવી કિંમતમાં છે. આ પ્રોડક્ટ જેટલી આપણે પ્રોડક્ટ આપીએ છીએ સાહેબ, એને તમામ રકમ જે આવે છે એ અમે લોકોને અનાજ કરિયાણાની કીટમાં વિદ્યાર્થીને ભણવામાં મદદરૂપ થાય એટલે આપણે આ કરીએ છીએ. અને હાવ નજીવી પડતર કિંમતમાં છે. ઘણા લોકો આવું કહે છે, ફ્રીની વાત કરો છો પણ પેમેન્ટ તો લ્યો છો. પણ પેમેન્ટ સાહેબ મારે ચૂકવવું પડે છે એટલે લેવું પડે છે, નહીંતર લેવાની કોઈ ભાવના નથી. નહીં તો પેમેન્ટ તો લેવું જ પડે પ્રોડક્ટનું. હા હા, ફ્રી વાળી નજીવી વસ્તુની કિંમત નથી હોતી નજીવી માણસોને. કિંમત. અને સાહેબ ફ્રીમાં આપો તો સાહેબ ક્યાં મૂકી દે ખબર છે? ફ્રીજ ઉપર મૂકી દે, કિચનની ટ્રોલી ઉપર મૂકી દે. નથી ઉપયોગ કરતા સાહેબ. એવું મેં પણ કરી ચૂક્યો છું. તમારી હજી એકાદી પ્રોડક્ટ છે કંઈક સુગર સ્ટોપ પાવડર કે એવું કંઈક? સુગર સ્ટોપ પાવડર. તો ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે, ડાયાબિટીસ એટલે કે સુગર સ્ટોપ નૈન્યા તમારી ડાયાબિટીસને ઊભી રાખી એટલે દે. નામ સુગર સ્ટોપ સુગર સ્ટોપ પાડ્યું છે. મેં ડાયાબિટીસની દવાનું નામ સુગર સ્ટોપ પાડી દીધું. એટલે અનુભવ છે ને, બધું આ અનુભવના આધારે છે. તો એનું નામ છે સુગર સ્ટોપ. કોઈ પણ વ્યક્તિને બીપી અને ડાયાબિટીસનો પ્રશ્ન છે, ડાયાબિટીસને કારણે પગ કળ્યા કરે છે, થાક લાગે છે, પગમાં ચટકા ભરે કીડી એવું લાગે છે, કમજોરી લાગે છે, અને શરીરમાં મજા નથી આવતી, વારે વારે વોશરૂમ જવું પડે છે, વારે વારે ભૂખ લાગે છે, બધાય પ્રશ્ન સોલ્વ થઈ જાય આ ડાયાબિટીસના પાવડરથી. ગેરંટી સાથે કેવી રીતે પીવાય એ બધી માહિતી આપણે યુટ્યુબ ચેનલમાં છે. યુટ્યુબ ચેનલમાં છે, એનવી ગઢિયા યુટ્યુબ ચેનલમાં છે. છતાંય વોટ્સઅપમાં મેસેજ કરી દેશો, બધી માહિતી મોકલી આપીશું. રિપ્લાય મળી જાય. હા. બરાબર છે. તમે ગઢિયા સાહેબ ચાર્જ લ્યો છો કે ફ્રીમાં સેવા કરો છો? અમે અમારા હેલ્થ સેન્ટર ઉપર જેટલા વ્યક્તિ આવે છે એને ડોક્ટરે કીધું હોય ઓપરેશન કરવાનું, ગોઠણનું, કમરનું, હાથ પગનું, ગરદનનું, ક્યાંય પણ ઓપરેશન કરવાનું કીધું હોય, અથવા ડોક્ટરોના ચક્કરથી થાકી ગયા હોય, દવા ખાઈને થાકી ગયા હોય, એલોપેથિક દવા ખાઈને, હોમિયોપેથિક દવા ખાઈને કંટાળી ગયા હોય, એવા જ દર્દી અમારી ત્યાં આવે છે. અને અમે 1 રૂપિયો ફી લેતા નથી, અને હજી સુધી આપણે ફી લેવાની ગણતરી નથી. એવા ભાવથી હું સેવા આપું છું કે મારે ત્યાં જેટલા પેશન્ટ આવે છે એ પેશન્ટ નથી, પરિવારના સદસ્ય છે. અને મારું સૂત્ર એક છે, દર્દી દેવો ભવ. દર્દીને દેવ સમજીને હું સેવા આપું છું, અને ધ્યાન દઈને સેવા આપું છું. લોકોનું કલ્યાણ થાય એટલે સેવા આપું છું. અને બીજું, મને એક ખબર પડી ગઈ છે સાહેબ, કે હું જન્મો છું, મરવાનો અવશ્ય છું. કોઈ પણ માણસ જન્મે છે, મરી જાય તો અવશ્ય છે. કોઈ અમરપટ્ટો લઈને આવ્યો નથી. પછી બીજું કે હું મરી તો જઈશ, પણ કાંઈક સારા કામ કરીને, અથવા આ ધરતી ઉપર કોકોને ઉપયોગી થઈને, સેવા કરીને, લોકોની દુઆ અને આશીર્વાદ મળે એટલે આપણે આવી રીતે સેવા કરીએ છીએ. બાકી ઘણા જન્મે ને ઘણા મરે છે, અહીંયા કંઈ કરતા નથી. પણ આપણે અહીંયા લોકોનું ભલું કરશું તો આ ધરતી પર હું જે આવ્યો છું સાહેબ, સાર્થક છે, તકો વસૂલ છે. અને મને ગર્વ છે સાહેબ કે હું જે કાંઈ કરું છું ને એ મને સાહેબ, હું તો એવું કહું છું, ઘણા કહે ને કે હૃદયમાં ટાઢક વળી જાય, હૈયે ટાઢક વળી જાય, એવી મને રોજ સવારમાં 35 થી 40 પેશન્ટ લઉં છું સાહેબ. અને પેશન્ટ ટ્રીટમેન્ટ પૂરી થાય એટલે પેશન્ટ પોતે ખંભે હાથ આપીને, માથે મસ્તક ઉપર હાથ રાખીને એવા દિલથી આશીર્વાદ આપે છે ને, મને ટાઢક વળી જાય છે. મને એવું થાય છે
કે મેં આજે 10-20 કરોડ રૂપિયાનો વેપાર કરી લીધો. બેનિફિટ કરી લીધો, પ્રોફિટ કમાઈ લીધું, એટલું બધું મને આશીર્વાદ મળે છે. તમારે જે પેશન્ટ આવે એમાં નાની ઉંમરના જાજા હોય કે મોટી ઉંમરના જાજા હોય છે? દરેક ઉંમરના લોકો આવે છે, નાની મોટી ઉંમરના. કારણ કે હવે એવું નીકળ્યું છે સાહેબ, ગોઠણનો પ્રશ્ન અને કમરનો પ્રશ્ન લગભગ મેજોરિટી થઈ ગયો છે. ખાવા પીવાની ગલતની આદતને કારણે, હાલવા ચાલવાની ઓપ્શન વધી ગયા ને ખાવા પીવાના. એટલે દુખાવા વધે છે. એટલે અમારા અભ્યાસ પ્રમાણે દરેક ઉંમરના આવે છે. પછી એવું નથી કે મીડિયમ વર્ગના આવે છે, બધાય વર્ગના, નાના મોટા બધા આવે છે, પૈસાવાળા. પછી બીજું, આપણા ગુજરાતના દરેક ગામમાંથી આવે છે, મુંબઈથી, રાજકોટથી, ભાવનગરથી બધા આવે છે અને બધી ઉંમરના આવે છે. એ સારી વસ્તુ છે. તમે રોજના કેટલા પેશન્ટ ચેક કરો હમણાં કીધું? અમારા હેલ્થ સેન્ટરમાં અમે 2 બાળકો રાખ્યા છે, સ્ટાફના છોકરા 2 અને એક હું 3 અને એક મારી વાઈફ. 4 વ્યક્તિથી અમે આખા દિવસની અંદર એક જ વખત કામ લઈએ છીએ. સવારે 7 વાગે શરૂ કરીએ અને બપોરે 12 વાગ્યા સુધી કમ્પ્લીટ કરી લઈએ. એમાં અમારી કેપેસિટી 4 વ્યક્તિની 50 પેશન્ટ લેવાની, પણ અમારો નિયમ છે 50 નહીં લેવાના, 35 જ લેવાના. એટલે પેશન્ટને અમે વ્યક્તિગત ધ્યાન દઈને સચોટ તપાસ થઈ શકે. સચોટ રિઝલ્ટ. તપાસ તો થઈ જાય, એક બાજુની વાત છે, રિઝલ્ટ આપવાનું. અને વળી સાહેબ એવું નહીં ધક્કા ખાવાના 10 દિવસ સુધી આવ્યા કરવાનું નહીં. એક જ વખત આવવાનું, એક દિવસ આવવાનું, એક ધક્કો ખાવાનો, સવારે 7 વાગે હાજર થઈ જવાનું, બપોરે 12 વાગ્યા સુધી રહેવાનું. ગેરંટીથી સારું રિઝલ્ટ આપીએ. તમે એમ કહો છો કે ગેરંટીથી રિઝલ્ટ આપો, તો એમાં પેશન્ટ કેવા લ્યો છો તમે? હા, એમાં પેશન્ટ અમે કોઈ પણ પ્રકારની બીમારી હોય તો અમે દરેક દર્દીને, કોઈ પણ જાતની બીમારી હોય એવા લઈએ છીએ. અમે 3 પેશન્ટ નથી લેતા. એક પેરેલિસિસ વાળા પેશન્ટ નથી લેતા, એક કિડની ફેલ થઈ ગઈ છે એ નથી લેતા, અને કેન્સર થઈ ગયું છે એવા પેશન્ટ સિવાયના કોઈ પણ વ્યક્તિ આવે બેફિકર આવવાનું છૂટી છે. ઓકે. અને એને કરાવો શું તમે ત્યાં? અમે ત્યાં અમારા હેલ્થ સેન્ટર ઉપર સવારમાં વહેલા પ્રાર્થના કરાવી છે કે ભાઈ અમારાથી કાંઈ પણ ભૂલ થઈ હોય ભગવાન પાસે માફી મગાવીએ છીએ. એક પ્રાર્થના કરાવી છે. પછી બીજું વેલકમ ડ્રિંક પીવડાવી છે, અમૃત જ્યુસ પીવડાવી છે 2 વખત. ત્યાર પછી જ્યાં દુખે છે ત્યાં દોરી બાંધવાની આવે અને એક્યુપ્રેશરના પોઈન્ટ કરવાના આવે. એ કરીને એ પતે પછી તરત જ અમે જ્યાં દુખતું હોય, કમર, ગોઠણ, હાથ પગ, ગરદન, માથું જ્યાં દુખતું હોય ત્યાં અમારું માલિશ તેલ થાય, તેલથી માલિશ કરવામાં આવે, વાઇબ્રેશન મશીન આપવામાં આવે, ગરમ હીટ આપવાની આવે, એવું કરીએ છીએ. અને ત્યાર પછી પેશન્ટને એક વખત માલિશ થઈ જાય એટલે તરત જ ભૂખ લાગી હોય, કારણ કે અમે ભૂખ્યા બોલાવીએ છીએ. બિચારાને ભૂખ લાગી હોય, કારણ કે એ અમારો છે, જે પેશન્ટ આવે છે મારો પરિવાર છે અને વળી દર્દી દેવ છે, તો એનું રિસ્પેક્ટ કરવાનું. અને પછી દરેક લોકોનું અમે સ્વાગત પણ કરીએ. અને ત્યાર પછી પેશન્ટનું માલિશ થાય એટલે તરત જ દરેક લોકોને 35 જણા આવ્યા હોય એની સાથે 10-15 જણા બીજા પણ આવ્યા હોય, એટલે 50-60 જણા જેટલા હોય દરેક લોકોને પેટ ભરી નાસ્તો કરાવવાનો. એને ફાયદો થાય એવો નાસ્તો, ભાવે ફાવે ગમે એવો નાસ્તો કરાવવાનો. ત્યાર પછી બીજી વખત કાંઈ પણ તકલીફ હોય તો, વધારે દુખતું હોય તો બીજી વખત માલિશ કરી આપીએ. 2 વખત જ્યુસ પીવડાવવાનું, અને તકલીફ વધારે હોય તો 2 વખત માલિશ કરી આપીએ, નહીંતર 1 વખત ફરજિયાત. ત્યાર પછી માઇન્ડ પાવર આપવાનો, તાલી પાડવાની, હસવાનું, એવી બધી ઘણી બધી એક્ટિવિટી અને કરાવો વોટર તમે. ટેકનિક, એટલે કે પાણી પીવાથી શું ફાયદો થાય છે, એ બધી ટેકનિક. એટલે ટોટલ 12 થી 15 જાતની થેરાપી આપીને સારામાં સારું રિઝલ્ટ આપીએ. અને વળી પરિવારની જેમ. અને સાથે એ પૂરું થાય એટલે ઘરે જાતી વખતે ખાલી હાથે નહીં, 2100 રૂપિયાવાળું શ્રી યંત્ર દરેક પેશન્ટને, ચાંદીના સિક્કાવાળું 2100નું આવે છે સાહેબ, દરેક લોકોને પ્રેમથી આપવાનું. શ્રી યંત્ર ફ્રીમાં. ત્યાં આવે છે એને, પણ ઓનલાઈન માટે નહીં, કારણ કે ત્યાં જે આવે છે ને એને ખબર છે કે આ શું કહેવાય એમ. એટલે આપણે રૂબરૂ આપીએ છીએ. વેલ્યુ, રિસ્પેક્ટ થવી જોઈએ. એટલે અમારી સંસ્થા, મારું પોતાનું નામ, હેલ્થ સેન્ટરનું નામ જ એવું છે સાહેબ, ઓમ શાંતિ હેલ્થ સેન્ટર. એટલે ત્યાં આવે એટલે શાંતિ થઈ જાય. અને દાવો અને ગેરંટી કરીને કહું છું સાહેબ, ત્યાં મારી ત્યાં 7 વાગે પહોંચી જાય ને 12 વાગ્યા સુધી રહે, તમને રિઝલ્ટ ન મળે આવવા જવાનું ભાડું અને 2100 રૂપિયા ઇનામ આપવું, એવું મારું કામ છે. આટલું બધું તમે કહો છો કોન્ફિડન્સથી, તો આની પાછળનું કારણ શું છે? આની જે હું તમે સાહેબને એવું થાય છે કે આ બધું હશે,
બનતું હશે અને આપણા ઓડિયન્સને પણ એવું થશે આ સાહેબ હવામાં નથી બોલતા ને કોન્ફિડન્સથી બોલે છે શું હશે. તો અમારો એટલો બધો 9-10 વર્ષનો અનુભવ છે સાહેબ. 9 વર્ષ પૂરા થઈ ગયા, 10મું બેઠું છે, એટલે અમે કહી શકીએ છીએ. એક પછી બીજા નંબરમાં મને નિસ્વાર્થ ભાવે સેવા આપું છું, કોઈ આશા નહીં, કોઈ અપેક્ષા નહીં, અને 1 રૂપિયો લેવાની ભાવના નથી. એટલે મને મારા હાથમાં ભગવાને સરસ મજાની દિવ્ય શક્તિ આપી છે. હાથ લગાડીએ ને સારું થાય એની ગેરંટી છે સાહેબ. એના પાવરથી બોલું છું, ઉપરવાળાના પાવરથી બોલું છું. મારો પોતાનો અભિમાન વ્યક્ત નથી કરતો. મજા આવી નરેશભાઈ તમને મળીને. હા, તમે આવ્યા એના માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ ધન્યવાદ. તમારો પણ ખૂબ ખૂબ ધન્યવાદ. તમે કોઈ પણ ક્ષેત્રની અંદર સંપન્ન થવા માંગતા હોય તો તમારે ગઢિયા સાહેબની મુલાકાત લેવી અને એને વોટ્સઅપમાં મેસેજ કરવો. એની અનુકૂળતા પ્રમાણે એ તમને મેસેજનો રિપ્લાય આપશે. અને આ વિડીયો કોઈને એન્ઝાયટી હોય, ડિપ્રેશન હોય, મગજથી થાકેલા હોય, પૈસાથી થાકેલા હોય, પરિવારમાં સુખ શાંતિ ન હોય એવા વ્યક્તિઓને પણ મોકલજો, જેનાથી એના જીવનમાં સુધારો આવે અને તમને ઈશ્વરના આશીર્વાદ મળે. થેન્ક યુ.